ધારીના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ। ધારીના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ નવી સુવિધાથી ધારી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના કિડનીના દર્દીઓને હવે સ્થાનિક સ્તરે ગુણવત્તાસભર ડાયાલિસિસ સારવાર મળી રહેશે, જેને કારણે સમય અને ખર્ચ બંનેમાં રાહત મળશે। લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા, તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ રૂપારેલિયા, ધારી શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ સાવલિયા, ધારી નગરપાલિકાના પ્રમુખ જયદીપભાઈ બસિયા, ઉપપ્રમુખ પરેશભાઈ પટની તેમજ શાંતિલાલ પરમાર, નિર્મળાબેન લુણગાતર, હિનાબેન રાવળ, ધર્મેન્દ્રભાઈ લહેરુ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ આરોગ્ય ક્ષેત્રમાં સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિકાસલક્ષી કાર્યોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે ડાયાલિસિસ સેન્ટર ધારી અને આસપાસના વિસ્તારના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આ પ્રસંગે પ્રેસ મીડિયાના મિત્રો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મશીનની ઘણા સમયથી અમે રજૂઆત સરકારમાં હતી, જેને કારણે આરોગ્ય વિભાગે આજે આપણને આરોગ્ય વિભાગ તરફથી 2 મશીનો ધારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર મળ્યા છે। પ્રથમ તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મશીનની કોઈને ઉપયોગ ન પડે, પરંતુ જે આવા દર્દીઓ છે એમને અહીં સારવાર સારી રીતે મળે, એમને બહાર ન જવું પડે, ચલાલા અથવા અમરેલી સુધી ધક્કો ન થવો પડે, એમને આરામથી સારી સુવિધા મળી રહે, એના માટે સરકારે અમારી રજૂઆતને ધ્યાને લઈને આજે 2 મશીનો સિવિલ હોસ્પિટલને આપેલા છે। એમ્બ્યુલન્સ પણ અમે રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ પાસે માગેલી, એમણે પણ 25 લાખ રૂપિયા વ્યક્તિગત રીતે મંજૂર કરીને ધારી સિવિલ હોસ્પિટલ માટે ટૂંક સમયમાં ધારી સિવિલ હોસ્પિટલને મળી જવાના છે। ડૉક્ટરોની જે પ્રશ્ન છે એમાં પણ અમે 15 દિવસ પહેલાં મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, આરોગ્ય મંત્રીશ્રીને પણ મળ્યા હતા, એટલે એમણે પણ ખાતરી આપી છે ટૂંક સમયમાં ડૉક્ટરોની પણ ધારીમાં નિમણૂક થઈ જશે। ખૂબ ખૂબ સર, આજે આ જણાવવાનું કે 21 તારીખના રોજ પીએચસી ધારીમાં ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું। એમાં નગરપાલિકાના સભ્યો, પ્રાંત અધિકારી, ધારાસભ્યશ્રી અને ગ્રામજનોના સેવકીઓ બધા હાજર રહ્યા હતા અને આજ રોજ ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। વધુમાં કહેવું કે ભાઈ જે લોકોને કિડનીની તકલીફ હતી એ લોકોને અત્યારે ડાયાલિસિસ સેન્ટર ક્યાં હતું એના માટે અમરેલી કે રાજકોટ જવું પડતું હતું। ધારાસભ્યોના કહેવા મુજબ આજ રોજ એનું ઉદ્ઘાટન થઈ ગયું છે। જે દર્દીઓ હેરાન થતા હતા એ હવે હેરાન નહીં થાય, તો આ આપને લાભ મળી રહ્યો છે।